નમસ્કાર. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી. અમરેલીમાં પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે 25 માર્ચે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે બપોરે 3 વાગ્યે યોજાનારી આ જનસભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હાજર રહેશે. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે મેદાનમાં ઉતરશે અને રાજ્યભરમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. સાથે જ પાર્ટીએ 445 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી. આ સભા દ્વારા ગુજરાતમાં પરિવર્તનનો સંદેશ આપવાનો પક્ષનો દાવો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સાથીઓનું, મીડિયા મિત્રોનું ખૂબ સ્વાગત છે. જેમ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ હમણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને આજે ખુશી સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાની 445 જેટલા ઉમેદવારોની પહેલી યાદી આજે જ્યારે જાહેર કરી છે ત્યારે આનંદની વાત છે કે એક નવી પાર્ટી, નાની પાર્ટી આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, લોકોના મુદ્દાઓ પર લડી રહી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતમાં પ્રથમવાર કોઈ એક નાની પાર્ટી, નવી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે. આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટો ઉપર ઉમેદવાર ઉતારવા જઈ રહી છે અને એના માટે અમે સતત છેલ્લા 1 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર રહી સંગઠનને મજબૂત કરવાનું કામ, સાથે સાથે નવા યુવાનો રાજનીતિમાં આવે, નવા લોકોને પ્રતિનિધિત્વ કરવાની તક મળે, એના માટે સતત સક્રિય રીતે અમે કામ કર્યું છે. આજે ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના હરમન પ્યારે મુખ્યમંત્રી ભગવત માન સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને એમની ગુજરાતની અંદર 3 દિવસની વિઝિટ છે, જેમાં આપણે ત્યાં અમરેલી ખાતે પહેલી ભવ્ય મોટી સભા, આમ જોવા જઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો અમરેલીમાં બહુ મોટો કોઈ કાર્યક્રમ હોય એવો પહેલો કાર્યક્રમ છે. ખૂબ મોટી સંખ્યામાં અમરેલી અને સ્થાનિક આસપાસના વિસ્તારમાંથી લોકો સાથે અમરેલીની અંદર નવા માર્કેટિંગ યાર્ડ પાસે આગામી 25મી તારીખે એટલે કે આવતીકાલે 3 વાગે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો વિશ્વાસ છે. પરિવર્તનના વિશ્વાસ સાથે આ સભા જે છે એ પરિવર્તનનો સંદેશ લઈ અને ગુજરાતની અંદર, ગુજરાતની રાજનીતિની અંદર નવા લોકોને, નવા ચહેરાઓ, નવી રાજનીતિ અને જે ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર અને પોતાના સ્થાપિત હિતોને મજબૂત બનાવી ગુજરાતની સત્તા પર બેઠી છે, ત્યારે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરવાનું આ આંદોલન જે છે એની શરૂઆત જે છે એ થઈ રહી છે. અમરેલી ખાતે માનનીય ભગવત માન સાહેબ સાથે કેજરીવાલજી, આમ આદમી પાર્ટીના નેતાઓ અચ્યુતાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અને તમામ પ્રદેશ નેતૃત્વ જે છે ઉપસ્થિત રહેવાનું છે અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓ જે છે એ સમગ્ર અમરેલી જિલ્લા, આસપાસના જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેવાના છે. તો આપ સૌના માધ્યમથી ગુજરાતની અંદર આજે પરિવર્તનની શરૂઆત છે એમાં સૌનો સહકાર મળે, સૌ સુધી આ વાત પહોંચે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી વાત પહોંચે, એના માટે આપ સૌની સમક્ષ આજે આવવાનું થયું છે. બુધવારના દિવસે બપોરે 3 વાગે નવા માર્કેટિંગ યાર્ડ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આ સંમેલનનું આયોજન થવાનું છે અને ભવ્ય સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. પ્રથમ યાદીમાં કોઈ નામો છે? અમે અમરેલી જિલ્લાને, અમરેલી લોકસભાને જ બાકાત રાખી છે, કેમ કે અહીંયા ઘણી બધી પોટેન્શિયલ અને ઘણા બધા એક જ સીટો પર બહુ બધા નામો છે કે જેના માટે અમારે પણ એની થોડી ડિટેલમાં સ્ક્રુટિની કરવી જરૂરી છે અને એના માટે હું છેલ્લા 4 દિવસથી અમરેલીમાં છું. અનેક ઉમેદવારોને તાલુકા લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર મળ્યો છું અને બીજી જ્યારે યાદી આવશે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ જે સીટો છે એને જાહેરાત સાથે કરીશું. પહેલી વાત તો એવી છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે એકદમ સામાન્ય લોકો એનું પ્રતિનિધિત્વ કરે છે. મનોજ સોરઠિયા બહુ મહત્વનો માણસ નથી ને મહત્વની બહુ મોટો માણસ નથી, પણ આમ આદમી પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી, આમ જોઈએ તો 12 વર્ષથી, 2014થી લઈ અને મેં સતત આમ આદમી પાર્ટીને મોટું કરવાનું, એક મોટો પરિવાર બને એના માટે મેં સંઘર્ષ કર્યો છે. એક સામાન્ય કાર્યકર્તા તરીકે ઝંડા બાંધતા બાંધતા અમે આમ આદમી પાર્ટીને ઊભી કરી છે. લોકોની લાગણીઓ સાથે, લોકોની જે પીડાઓ છે એનો અવાજ બનવા સાથે અમે આજે સતત પરિવાર જે છે મોટો થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે મોટું થાય, જ્યારે સફળતા સામે દેખાય, જ્યારે રસ્તો ચોખ્ખો દેખાય, ત્યારે લાંછનો લગાડવાની કોશિશો, આરોપો લગાડવાની કોશિશો થવાની છે. એ પ્રમાણ છે કે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીથી હવે ફરક પડે છે, પહેલાં નહોતો પડતો.
પહેલા ભાજપને આમ આદમી પાર્ટીથી બિલકુલ ફરક નહોતો પડતો, એટલે એમણે આમ આદમી પાર્ટીને બહુ સિરિયસલી ક્યારેય લીધેલી નહીં, પણ હવે સિરિયસલી લે છે, કેમ કે હવે ભાજપને ખબર છે કે કોઈ એક પાર્ટી પરિવર્તન લાવી શકે તો આમ આદમી પાર્ટી લાવી શકે, અને એટલા માટે આ તમામ પ્રકારના આપણે જોવો છો કે ગુજરાતની અંદર સૌથી વધારે એફઆરઆઈઓ થઈ હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પર થાય, જેલમાં નાખવાની કોશિશો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પર થાય, જ્યાં પણ સંઘર્ષનું મેદાન હોય ત્યાં આમ આદમી પાર્ટી ઊભી હોય છે, એટલે ફરક પડે. આક્ષેપો ભાજપ નથી કરતી, આમ આદમી પાર્ટીના લોકો જે પાર્ટી છોડી જાય છે એ કરે છે. સ્વાભાવિક છે કે આ એક સંઘર્ષનો રસ્તો છે, અને સંઘર્ષના રસ્તાની અંદર બહુ લાંબુ ચાલતા ગમાવો પેદા થવાના છે, સાથે રહેતા હોઈએ, સાથે આગળ વધતા હોઈએ, પણ જ્યારે જે માણસ થાકી જતો હોય ત્યારે થાકી ગયા પછી એને પોતાની જાતને જસ્ટિફાઈ કરવી પડે. હું જ્યારે થાકી જાઉં, મારે ક્યારેક એવું બને કે ભાઈ આમ આદમી પાર્ટી છોડવાની થાય તો હું ક્યાંક નવા બાના શોધીને જ છોડવાનો છું, મારી જાતને તો જસ્ટિફાઈ કરવાનો છું. તો સ્વાભાવિક છે કે એ જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિમાં એમણે આરોપો લગાવ્યા છે. મારે એમના માટે કશું કહેવું નથી, મારી પાસે તો ગુજરાતના જનતા માટે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા માટે સંદેશ છે કે આ લડાઈ છે, જેટલું લાંબુ લડીશું એટલો ઇતિહાસ મોટો બનાવીશું. મોટું કામ કરવા નીકળ્યા છે, નાનું એકદમ ખાબોચિયાની માછલાઓ નથી, આપણે સમંદર સર કરવા નીકળ્યા છે. ત્યારે આવી લડાઈઓ લડતા હોય ત્યારે આપણી મજબૂતી, આપણી પોતાની અંદરની જે ચરિત્ર છે એ ચરિત્ર હોવું જરૂરી છે, અને ગુજરાતના લોકો સ્વીકારવા તૈયાર છે. આમ આદમી પાર્ટી ચાહે ગમે એવી રીતે હું હોઉં ના હોઉં, આમ આદમી પાર્ટીમાં મનોજ સોરઠિયા બહુ મહત્વના વાત નથી, અરવિંદ કેજરીવાલ મહત્વના નથી, મહત્વની છે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોની આશા અને આમ આદમી પાર્ટીનો સંઘર્ષ જે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે આજે જે રીતે સ્થિતિ છે ગુજરાતમાં, આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં સફળતાના શિખરો સર કરવાની છે. આભાર.